જામ ખંભાળિયામાં ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે। પૂજારી પરિવારની ફરિયાદના આધારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી જામ ખંભાળિયા પોલીસ દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરવા ન આવી શકે તે માટે આ કાવતરું રચ્યું હતું। રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી જમીન હડપવાનું કૌભાંડ આચર્યું હતું। અધિકારી કર્મચારી સાથે સેટિંગ કરી કિંમતી દસ્તાવેજો તૈયાર કર્યા હતા। સંતોષી માતાજીના મંદિર સામે જમીન પચાવી પાડવા માટેનું કાવતરું રચ્યું હતું। હનીફ ખફી, ગફાર ખફી, અબ્બાસ ખીરા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 5 આરોપીમાંથી 3ની ધરપકડ કરી 2 આરોપીઓ અગાઉ મૃત્યુ પામ્યા। કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। અને થોડોક ટાઈમ પહેલા વિધર્મી લોકોએ અમારા મંદિરના દર્શન આવે એનો રસ્તો બંધ કરેલો હતો, જેથી અમે સાહેબને અરજી કરેલી હતી અને સાહેબે અરજી કર્યા બાદ 3 જણાને આરોપીને પકડ્યા છે। અને હવે અમારો એવી અપીલ છે કે જેથી વહેલું બને એટલો અમારો રસ્તો મંદિરનો ખોલાવે એવી અમારી અપીલ છે। અમે આજ 50 વર્ષથી આ મંદિરની પૂજા સેવા કરીએ છીએ। વિધર્મ લોકોએ આ જગ્યાની ખોટા દસ્તાવેજ કરી પચાવી મંદિરની બહારની જગ્યા બંધ કરાવી છે। મંદિરમાં આવતા જતા માણસોને તકલીફ પડે, અમે મામલતદાર સાહેબ પોલીસ ખાતામાં જાણ કરી અને આરોપીને પકડી અને અમારી આ રસ્તો ખુલ્લો કરે એવી અમારી નમ્ર વિનંતી।